તો મિત્રો આપણને પણ આવડે છે પ્લાસ્ટર કરતા, તો હવે આપણે પ્લાસ્ટર કરીશું. અડધી દિવાલમાં આપણે પ્લાસ્ટર કરીશું, અડધી દિવાલમાં સુરેશભાઈ પ્લાસ્ટર કર્યું છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 64મો દિવસ અને અત્યારે આપણે જોઈએ આપણા મોટા ભાઈના ઘરે. તો અહીંયા જે પાછળની દિવાલ છે ત્યાં આપણે પ્લાસ્ટર કરવાનું છે. આપણો મિત્ર સુરેશને ફાવે છે પ્લાસ્ટર કરતા. તો આજ છે સિમેન્ટવાળા, આપણે બનાવીશું એ માલ. તો ચલો માલ બનાવીને પછી પાણી છાંટી દઈએ અને પછી પ્લાસ્ટરનું ચાલુ કરવી. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, તમે ફૂલ મજા આવશે તમને. માલ તો આપણે કાપી નાખ્યો છે, તો હવે આપણે પલાળી. એ છોટા ડોન શું કરો તું? હક કર, માર પડશે. તો ચલો પછી પ્લાસ્ટરનું કામ ચાલુ કરીએ. તો ગાઈસ હવે પ્લાસ્ટરનું ચાલુ કરીશું અને કારીગરમાં છે આપણા ફ્રેન્ડ સુરેશભાઈ. તો અહીંથી આ દિવાલ આખી પ્લાસ્ટર કરવાની છે 3-3 ફૂટ. એટલે તો વિડીયો ચાલુ છે. ઉપર વિચાર જ છે કરવાનો, રેતી વધે તો કામ. તો ચલો ગાઈસ, અત્યારે ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ. દૂધીનું શાક છે, મિક્સ નાસ્તો અને છાશ, તીખા ભાત. સંદીપભાઈ, સાહિલભાઈ. તો મિત્રો પ્લાસ્ટરનું તો પતી ગયું છે. હવે અહીંયા નીચે આપણે માલ નાખ્યું છે. તો મિત્રો પ્લાસ્ટર તો આપણે લગાવી દીધું છે દિવાલમાં અને બોર્ડર પણ માલ નાખી દીધો છે અને અહીંયા માલ નાખવાનું ચાલુ છે. તો ફાઇનલી મિત્રો કામ થઈ ગયું છે પૂરું. ઠેઠ લગન આપણે ધાર પણ બાંધી દીધી છે નીચે, એટલે ત્યાં દિવાલે પાણી અડે નહીં. અને આમાં આપણે આજે પ્લાસ્ટર કર્યું છે એ પણ સુકાવા આવ્યું છે હવે. તો ચલો હવે આપણે નીકળ્યું ડાયરેક્ટ ઘરે. તો મિત્રો પ્લાસ્ટરનું કામ પતાવ્યું ને આપણે આવી ગયા છીએ દુકાને અને અત્યારે બેઠા છીએ. તો ગાઈસ અત્યારે આપણે પીશું સ્ટિંગ અને સોડા. તો અહીંયા બનાવ્યું છે સ્ટિંગ અને સોડા. તો ચલો, ગરમી ફૂલ છે તો સોડા પીવી. તો ગાઈસ આપણે પ્લાસ્ટર કર્યું છે તો સિમેન્ટવાળા. તો અત્યારે થઈ જશે ફ્રેશ અને થઈ જશે જમવાનો ટાઈમ. તો ચલો આપણે જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું છે. તો ચલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરજો. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.